15 દિવસમાં જ આરસીસી રોડનો દાટ વળી ગયો। આણંદ શહેરમાં મહાનગરપાલિકાએ આઝાદ મેદાનથી બેઠક મંદિર સુધી આરસીસી રોડ બનાવ્યો હતો, જેમાં ઠેર ઠેર ખાડા પડી જતા આરસીસી રોડ ધોવાઈ જતા ગુણવત્તા સામે સવાલ ઉઠ્યા। આરસીસી રોડ પર ખાડા પડતા વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો। સ્થાનિકોએ આરસીસી રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપ લગાવ્યા। આરસીસી રોડ ધોવાતા તંત્રની પોલ ખુલી ગઈ છે। રસ્તો બહુ ખરાબ બન્યો છે અને રસ્તામાં સમારકામ હજુ પણ માગી રહ્યું છે। 12 દિવસ થયા છતાં પણ રોડનું કામ હજુ અધૂરું છે એવું લાગે છે। ગટરના ઢાંકણા બધા હજુ નીચા રહી ગયા છે, કોઈક ઊંચા રહી ગયા છે, એટલે ઘણી જગ્યાએ તમારે ખાડા પણ પડી ગયા છે, કપચી નીકળી ગઈ છે। વર્ષોથી એકના એક કોન્ટ્રાક્ટરને કામ આપી અને પોતાની મિલીભગત ચલાવતી રહ્યા છે, એટલે આ ઉદાહરણ ચોખ્ખું જ પડી રહ્યું છે કે આમાં ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયો છે અને આ ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવે। એની સપાટી જે ખરબચડી થઈ છે એને રિપેર કરવા માટે અમે એજન્સીને જાણ કરી દીધી છે અને વરસાદ એટલે તાત્કાલિક એની સપાટી ખરાબ થઈ છે એટલો રોડ નવેસરથી બનાવી દેશે।